હાલ બોલ. હેલો દોસ્તો, હાય જોયું કામ કરો. કોથલી વાળા ટોપી પહેલા હું કોથલી વાળા ને કે આજો આજ જોયું મામા આવ્યા હતા ને તો કેરા લેવા કેરીયું લેવા કઈ જોયું અહીં જો ले 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 પછી તાર બોલતા દેખાડી જો આ જોયું નો ન્યू वालो बोल है यस देखो उछल रहा है देखो जयू का न्यू करता पासू पासू करता फिर से करो ना गलास नहीं हाथ मारता है सीधी कापता है नहीं की हूँ तो भले मस्जिद दिन 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 हाँ दिन 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 बॉडी देखो डैश तो काम करवन मारो लागे तो टेणी टेणी चलो जो नाक में के लागू ने चाइनीजियो चिकड़ी बोले गलता भाई नहीं दूंगा मम्मी हाथ ले लियो फोटो पाड़ती थी देखा मेरा मैजिक देख मेरा मैजिक तोड़ जो तो अटाणे भींडाનું શાક અને રોટલા આ વાડી ભીંડા આવ્યા હતા અણી રાવણા આવ્યા હતા એટલા મસ્તીના ટેસ્ટી છે વાત પૂછોમાં એવા મીઠા છે આજુ ખરે બહુ નથી આવ્યા ઓલી ખરે તો બહુ જ આવ્યા હતા ઓલે ખરે તો પછી બહુ આવ્યા હતા ને ત્યાં આસ્થા ને સવિતા બે રિક્ષા લઈને રાવણા ખાવા સ્પેશિયલ ગયું હતું હિમરી હળદરીમાં અમારે કામ વાંધો હોય टे 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 વાગ્યા જ રાખે જો ભીંડાની શાકમાં ખાલી હળદર મીઠું નાખે ને તેલમાં છોડવા હજે પછી આમાં હે આદુ લસણ મરચાંની પેસ્ટ ને ચટણી આપણી ને અંદર બાજરો જવાર ને બાજરો બે ભેગા મિક્સમાં જઈનું રમકડું કેરીયું હા જે ખોખું કેરીનું આ હે ને હું એડી એવી કેરીયું ઓલે ખરે બે ખોખા લેવી હતી એક હાખુંનું હતું ને એક હે ને કાસ્યુનું હતું તો હાખુંનું હતું એ તો મજા આવી એમાં ઓલી ભમરીને આરવાર્યું હતું ને તો કોક નીકળ્યું બગડો ને જે કાસું હતું એ તો પાયકું નહીં કેરી ઓસલું થયું પણ પાયકું નહીં ને કામ થયું ખબર ઉપરથી પાકે જાય ને હેઠે કાસી રહીએ ને ઉપર પછી સાંધી પડવા માંડે એટલે ખોખું તો આખું વેસ્ટ ગુડ
એટલે આજુ ખરે મેં કીધું એ છે ને કાસ્યું લેવ્યું જ ને વરે ન પાકે તો એ તો આપણી તો કાંઈ નહોતા ગા એટલે મેં કીધું કાસ્યું નથી લેવ્યું પાકલ જ બે ખોખા લેવા એમાં જરા કાર્બનનો હા આવે આપણી કાં ઓલું અસલ ટેસ્ટ ન આવે તો કેરીયું ખાવી હોય જોઈએ ને ઓરિજિનલ જોતું હોય જડતું હોય નથી એ પડતા પાછા આવ્યો તો મલક બધું કાસ્યું લઈ આવ્યો એનો જો નાખ્યો જ રાબો એવી પાકે તાર ખાય બાકી એના જેવો ટેસ્ટ ન જ આવે અહીં મન થાય કેરી ખાવાનું તો પછી હલવે લઈએ બીજું કામ એવું બધું છે હમણાં થઈ જશે આપણે આમાં નાખી દઈએ ચટણી જરાક તેલમાં ઓહળવા દઈએ જો પાછું ચાલુ થયું ને ખબર નહીં કામ પ્રોબ્લેમ